તો આ તરફ અમદાવાદ જિલ્લા ભાજપની હોદ્દેદારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે। ભાજપની આજથી 2 દિવસીય મહત્વની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે। સાણંદ તાલુકાના પીપળ ગામે વિવિધ પદો માટે યોજાઈ સેન્સ પ્રક્રિયા અને જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, દંડક અને વિવિધ સમિતિના ચેરમેન માટે મંથન કરવામાં આવી રહ્યું છે। બારેજા, ધોળકા અને વિરમગામ નગરપાલિકાના હોદ્દેદારોના નામો અંગે પણ ચર્ચા થશે। તો આવતીકાલે અમદાવાદ જિલ્લાની 9 તાલુકા પંચાયતોના હોદ્દેદારો નક્કી કરવા માટે સેન્સ લેવામાં આવી રહ્યા છે અને આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। 2 દિવસ ચાલશે આ પ્રક્રિયા અને ધોળકા, ધંધુકા, બાબરા, સાણંદ, દેત્રુજ, દસકોઈ અને વિરમગામ બેઠકના હોદ્દેદારો માટે ચર્ચા થશે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા પાર્થ જાની લાઈવ જોડાઈ ગયા છે। પાર્થ, ભાજપની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે, શું વધુ અપડેટ? જી, અમદાવાદ શહેરમાં સહિત અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં અને શહેરોમાં સેન્સ પ્રક્રિયાની શરૂઆત થઈ છે। અમદાવાદ શહેરમાં પણ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। ત્યારે અમદાવાદ જિલ્લાની વાત કરવામાં આવે તો સાણંદ તાલુકાના પીપળ ગામે અત્યારે હાલમાં સેન્સ પ્રક્રિયા યોજાઈ રહી છે। અમદાવાદ જિલ્લા પ્રમુખ, ઉપપ્રમુખ અને નેતાને પસંદગી કરવા માટેની અત્યારે હાલમાં સેન્સ પ્રક્રિયા એક હોટલ ખાતે અત્યારે થઈ રહી છે। આજે બારેજા, ધોળકા અને વિરમગામ નગરપાલિકાના હોદ્દેદારોના નામ અંગે ચર્ચા કરવામાં આવશે અને આવતીકાલે અમદાવાદ જિલ્લાના 9 તાલુકા જેવા કે ધોળકા, ધંધુકા, બાવડા, સાણંદ, દેત્રોજ, દસકોઈ, વિરમગામ બેઠક અંગેના હોદ્દેદારોની કહી શકાય કે નિમણૂક માટેની ચર્ચા કરવામાં આવશે। એટલે કે આમ કહી શકાય કે અમદાવાદ જિલ્લામાં પણ અત્યારે હાલમાં સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। લગભગ 11 કલાકથી સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને સતત 2 કલાક સુધી ચાલશે અને ત્યારબાદ એક આખી પેનલ તૈયાર કરવામાં આવશે। લગભગ 5 જેટલી પેનલો તૈયાર કરવામાં આવશે અને 5 જેટલી પેનલોને તૈયાર કરીને પાર્લામેન્ટરી બોર્ડમાં મૂકવામાં આવશે। હાલ સુધીમાં તમામ ધારાસભ્યોને પણ હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે। જે ધારાસભ્યો સાથે અત્યારે હાલમાં મૌખિક વાતચીત થઈ છે તે લોકો સ્પષ્ટ એક જ વસ્તુ કહી રહ્યા છે કે આ પ્રદેશ મોવડી મંડળ, પાર્લામેન્ટરી બોર્ડ અને જિલ્લા સંગઠન કે શહેર સંગઠન જે પણ કહેશે, જે વ્યક્તિને જે હોદ્દા માટે ભલામણ કરવામાં આવશે તે તમામ ધારાસભ્યોને મંજૂર હશે તે રીતની પણ વાત અત્યારે હાલમાં સામે આવી રહી છે। સાંસદ સભ્યો પણ સ્પષ્ટ એક જ વાત કહી રહ્યા છે કે મોવડી મંડળ જે નક્કી કરશે તે નેતાને જ પસંદગી કરવામાં આવશે। આમ સેન્સ પ્રક્રિયા કહી શકાય કે વન સાઇડ ચાલી રહી છે। કોઈ પણ નામની ચર્ચા અથવા તો ભલામણ અત્યારે હાલમાં ધારાસભ્યો અથવા તો સાંસદ સભ્યો દ્વારા કરવામાં આવી નથી રહી। ફક્ત એક જ વાત કહેવામાં આવે છે કે તમે જે નિર્ણય કરશો તે નિર્ણય અમે સર્વવ્યાપી અને સ્વીકારીશું। જી બિલકુલ પાર્થ, આભાર સમગ્ર માહિતી।